શું જોયું હતું આપણે લાસ્ટ લેક્ચરમાં? ફ્રેમિંગ. તો ડેટા લિંકરનું કામ શું હોય છે? નોડ ટુ નોડ ડિલિવરી, એક નોડથી બીજા નોડ પર, કે આપણા પીસીથી આપણું પીસી જે રાઉટર સાથે કનેક્ટેડ હોય તેની સાથે કનેક્ટ કરવા કંઈ પણ થઈ શકે, બરાબર. તો એમાં લિંક કઈ બી હોઈ શકે, ડેડિકેટેડ હોઈ શકે અથવા બ્રોડકાસ્ટિંગ. બીજું શું કામ છે? ફ્રેમિંગ એન્ડ ફ્લો એન્ડ એરર કંટ્રોલ. તો ફ્રેમિંગમાં આપણે જોયું હતું આપણે એક આ જ ફ્રેમના અંદર પણ બધો ડેટા ફિક્સ કરી શકીએ, બરાબર. પણ જો સિંગલ બીટ એરર જનરેટ થાય તો શું એ પ્રોબ્લેમ જનરેટ કરી શકે કે આપણે એક બીટની એરરના લીધે આપણે આખો ડેટા રીટ્રાન્સમિટ કરવો પડે, બરાબર. તો તેના માટે શું કરીએ છીએ આપણે? પર્ટિક્યુલર ફ્રેમને નાના નાના ભાગમાં ડિવાઈડ કરીએ, બરાબર. અને હરેક ફ્રેમના અંદર સોર્સ એન્ડ ડેસ્ટિનેશન એડ્રેસ એડ કરીએ છીએ, બરાબર. તો ફ્રેમના અંદર બે ટાઈપની હોય છે, ફિક્સ અને વેરિયેબલ સાઇઝ, બરાબર. ફિક્સ સાઇઝના અંદર શું એની સાઇઝ ફિક્સ હોય છે, આપણે એની બાઉન્ડ્રીઝ ડિફાઇન કરવાની જરૂર નથી રહેતી, બરાબર. કોઈ ડેલિમિટરની જરૂર નથી, કારણ કે એની સાઇઝ ફિક્સ છે. તો પર્ટિક્યુલર બીટ પાસ થશે એટલે એ શું ઇન્ડિકેટ કરશે કે પર્ટિક્યુલર ફ્રેમ ખતમ થઈ ગઈ, બરાબર, કારણ કે એની સાઇઝ ફિક્સ છે. જ્યારે વેરિયેબલ સાઇઝમાં રિસીવરને આપણે કોઈ રીતના બરાબર. તો તેના માટે આપણે શું અલગ અલગ મેથડ યુઝ કરી શકીએ, લાઈક કેરેક્ટર ઓરિએન્ટેડ અથવા બીટ ઓરિએન્ટેડ અપ્રોચ, બરાબર. તો કેરેક્ટર ઓરિએન્ટેડ અપ્રોચમાં શું હતું? આજે છે પર્ટિક્યુલર ડેટા એ શું હોય છે ઉપરના લેયરથી આવે, કયા લેયરથી? નેટવર્ક લેયર, બરાબર. તો આપણે જોયું હતું દરેક લેયર પર શું એડ થાય છે? હેડર. પણ આ ડેટા લિંક લેયર પર હેડર પ્લસ શું એડ થાય છે? ટ્રેલર. તો આ હેડર ને ટ્રેલર સિવાય બીજું શું એડ થાય છે? ફ્લેગ, જેની પર્ટિક્યુલર પેટર્ન હોય છે. આ ફ્લેગ શું ઇન્ડિકેટ કરે? ફર્સ્ટ ફ્લેગ સ્ટાર્ટ ઇન્ડિકેટ કરે પર્ટિક્યુલર ફ્રેમનું, અને સેકન્ડ ફ્લેગ શું ઇન્ડિકેટ કરે? એન્ડ ઇન્ડિકેટ કરે, બરાબર. તો આમાં કોઈને કઈ ડાઉટ છે? આપણે જનરલી શું ASCII કોડ જો યુઝ કરતા હોય તો આ જે ફ્લેગ હશે તેની શું 8 બીટનો હશે, બરાબર. તો બાઇટ સ્ટફિંગમાં શું હોય છે કે આપણે જે ડેટા સેન્ડ કરીએ છીએ, બરાબર, તો એ ડેટામાં જે આપણે ફ્લેગ યુઝ કરીએ છીએ તે પણ એઝ અ ડેટા તરીકે હોઈ શકે, બરાબર. એવું જરૂરી નથી કે જે આપણે ફ્લેગની પેટર્ન યુઝ કરી છે તે ડેટાનો પાર્ટ ના હોઈ શકે, તે ડેટાનો પાર્ટ પણ હોઈ શકે, બરાબર. તો તેના માટે આપણે શું કે એને રિસીવરને આઈડેન્ટિફાઈ કરવું પડે કે આના પછી જે ડેટા આવે છે તે એન્ડ ઓફ ફ્રેમ નથી, એ પર્ટિક્યુલર ડેટાનો પાર્ટ છે, બરાબર. તો તેના માટે જે મિકેનિઝમ છે તે શું છે? બાઇટ સ્ટફિંગ. તો બાઇટ સ્ટફિંગમાં આપણે જનરલી શું યુઝ કરીએ છીએ? કોઈ બી સ્પેશિયલ કેરેક્ટર લાઈક એસ્કેપ કેરેક્ટર, બરાબર. તેની પ્રી ડિફાઇન્ડ પેટર્ન છે. તો એ શું ઇન્ડિકેટ કરે? જ્યારે પણ એસ્કેપ કેરેક્ટર આપણે એડ કરશું પર્ટિક્યુલર ફ્રેમના અંદર, તો એ ઇન્ડિકેટ કરશે કે એના પછી જે પણ ડેટા આવે છે, જે પણ આવે છે કોઈ પણ, તો એ શું ઓરિજિનલ ડેટા છે, એ કોઈ ફ્લેગ નથી, બરાબર. તો આ જે છે બાઇટ સ્ટફિંગમાં શું છે? અપર લેયરનો ડેટા છે. હવે ડેટામાં શું છે? ફ્લેગ પણ છે અને એસ્કેપ કેરેક્ટર પણ છે. તો આપણે શું હરેક લેયર પર ફ્લેગ એડ કરીએ છીએ, બરાબર. તો જ્યારે આ ફ્લેગ આઈડેન્ટિફાઈ થશે તો રિસીવર શું અઝ્યુમ કરે કે આ એન્ડ ઓફ ફ્રેમ છે, પણ એકચ્યુઅલ ફ્રેમ ક્યાં એન્ડ થાય છે? આ પર્ટિક્યુલર જગ્યાએ, બરાબર. તો એના માટે આપણે શું કરીએ છીએ કે રિસીવરને આઈડેન્ટિફાઈ થાય કે આ ફ્લેગ જે છે તે પર્ટિક્યુલર ડેટાનો પાર્ટ છે, તો તેના માટે આપણે શું એડ કરીએ છીએ? આ પર્ટિક્યુલર એસ્કેપ કેરેક્ટર. તો રિસીવર શું અઝ્યુમ કરશે
જ્યારે રિસીવર પાસે આ પર્ટિક્યુલર ડેટા હશે પ્રમાણે છે જો એસ્કેપ કેરેક્ટર પણ આવી શકે આપણે એસ્કેપ કેરેક્ટર એડ કરીએ છીએ પણ એસ્કેપ પાર્ટ હશે તો રિસીવર જ્યારે એસ્કેપ કેરેક્ટર આઈડેન્ટિફાઈ કરશે તો આને રિમૂવ કરશે અને આને એઝ અ ડેટાનો પાર્ટ કન્સિડર કરશે બરાબર અને જ્યારે ડેટાની ક્લિયર પર પહોંચશે રિસીવર થી તો અપ્લાય હેડર રિમૂવ કરશે ટ્રેલર આ જે ડેટા આ તો રાઈટ સ્ટેટિક one extra byte એડ કરીએ ત્યારે બીટ ઓરિએન્ટેડમાં શું બીટ ઓરિએન્ટેડ આપણે એક્સ્ટ્રા બાઇટ નથી એડ કરતા પણ આપણે શું એડ કરીએ છીએ પર્ટિક્યુલર બીટ એડ તો આ શું છે પર્ટિક્યુલર ફ્લેગ છે જે શું ઇન્ડિકેટ કરે છે સ્ટાર્ટ અને એન્ડ ઓફ પર્ટિક્યુલર ફ્રેમ તો આપણે જ્યારે આ પર્ટિક્યુલર પેટર્ન આઈડેન્ટિફાઈ કરીશું સ્ટાર્ટિંગ 0 પછી 5 કન્ઝિક્યુટિવ 1 આપણે શું એડ કરશું 0 તે શું થશે બીટ્સ કારણ કે જે લાસ્ટ એક્ઝામ્પલમાં જોયું તે પ્રમાણે પર્ટિક્યુલર બીટ પેટર્ન પર રિપીટ થઈ શકે તો ડેટાનો પાર્ટ હોઈ શકે ફ્લેગની પેટર્ન બરાબર આ જે છે તે શું છે અપર લેયર ડેટાની ક્લિયર તો શું એડ થશે હેડર અને ટ્રેલ પ્લસ ફ્લેગ આ શેના માટે છે સ્ટાર્ટ ઓફ ફ્રેમ આ શેના માટે છે એન્ડ ઓફ ફ્રેમ બરાબર આ કઈ ફ્રેમ માટે છે વેરિયેબલ સાઇઝ ફ્રેમ માટે ફિક્સ સાઇઝમાં આપણને ડેલિમિટરની જરૂર છે if 0 and 5 consecutive ones are encountered an extra zero is added તેને શું કહેવાય bit stuffing આપણી પાસે આ પર્ટિક્યુલર એક્ઝામ્પલ છે જેમાં શું છે આ ડેટા જે છે તે અપર લેયરથી આવે છે તો હવે રિસીવર શું હવે સેન્ડર પાસે આવશે તો આ ડેટાની ક્લિયર પર શું એડ થશે એ શું આઈડેન્ટિફાઈ કરશે આ હેડર એડ કરશે ટ્રેલર એડ કરશે પ્લસ ફ્લેગ એડ કરશે સ્ટાર્ટિંગ એન્ડ પણ જ્યારે 0 અને 5 કન્સિક્યુટિવ 1 આઈડેન્ટિફાઈ કરશે તો શું થશે એક્સ્ટ્રા 0 એડ થશે પાછું શું થશે 0 અને 5 consecutive 1 આઈડેન્ટિફાઈ કરશે એક્સ્ટ્રા 0 એડ થશે રિસીવર સાઈડ શું આ પર્ટિક્યુલર રિમૂવ કરશે પ્લસ આ હેડર ફ્લેગ આ બધું ટ્રેલર ફ્લેગ રિમૂવ કરશે અને આ ડેટા જે હશે તે અપર લેયર સેન્ડ કરશે તો ત્યાં સુધી આપણે શું લાસ્ટ લેક્ચરમાં જોયું હતું શું જોયું ડેટાની ક્લિયર જોઈએ તો તેના અંદર એરર કંટ્રોલ અને ફ્લો કંટ્રોલ આપણે એરર કંટ્રોલ કમ્પ્લીટ હવે નેક્સ્ટ ફ્લો કંટ્રોલ તો શું કહે છે whenever an entity produces item બરાબર and another entity consumes that બરાબર એક એન્ટિટી શું કરે છે ડેટા પ્રોડ્યુસ કરે છે બીજું શું કરે so there should be a balance between production and consumption rate જેટલું પ્રોડક્શન થાય છે એની સામે કન્ઝમ્પશન પણ થવું જોઈએ બરાબર તો એક બેલેન્સ રિક્વાયર્ડ છે તો શું કહે છે if the items are produced faster then they can be consumed the consumer can be overwhelmed with and maybe it discard some items આપણી પાસે શું છે બે પીસી છે આ શું છે માની લો આ સુપર કોમ્પ્યુટર છે તેની પ્રોસેસિંગ સ્પીડ વધારે છે બરાબર આ પીસીની આની પ્રોસેસિંગ સ્પીડ ઓછી છે આ શું કરશે આ પર્ટિક્યુલર ડેટા જનરેટ કર્યા કરશે અને ટ્રાન્સમિટ કરશે તો આની કેપેસિટી નથી આપી તો શું કરશે જેટલો ડેટા પ્રોસેસ થશે તે કરશે બાકીના શું કરશે ડિસ્કાર્ડ કરશે તો પ્રોબ્લેમ જનરેટ કરી શકે ડેટા ડિસ્કાર્ડ થાય તો એ પ્રોબ્લેમ જનરેટ કરે છે બરાબર તેના માટે આપણે કઈ મિકેનિઝમ જોઈએ તો તેને શું કહે છે ફ્લો કંટ્રોલ બીજું શું છે if the items are produced more slowly than they can be consumed તેની પ્રોસેસિંગ સ્પીડ ઓછી છે અને પ્રોસેસિંગ સ્પીડ વધારે છે તો આ ડેટા ઓછો જનરેટ થશે તો આ શું કરશે આઈડિયલ કન્ડિશનમાં બેસશે કારણ કે આની પાસે પ્રોસેસ કરવા ડેટા નહીં હશે તો આપણે શું કરીએ છીએ જે એફિશિયન્સી હશે તે રિડ્યુસ થશે પણ સેકન્ડ મશીન
બધું શું આપણે મેનેજ કરવું પડે, પણ જે ફ્લો કંટ્રોલ છે તે તેના સાથે રિલેટેડ છે આ ફર્સ્ટ પોઈન્ટ સાથે કે પ્રોડ્યુસર ની કેપેસિટી વધારે છે, પ્રોડ્યુસર સેન્ડ ફાસ્ટર ડેટા પ્રોડ્યુસ કરે છે અને રિસીવર શું એ પ્રોસેસર સ્પીડ ઓછી છે, બરાબર. તો ફ્લો કંટ્રોલ છે તેના સાથે ડીલ કરે છે આ પોઈન્ટ સાથે, બરાબર. તો શું કહે છે કે આ પ્રોડ્યુસર છે સ્ટ્રિંગ્સ આર પુશ, કારણ કે ડેટા લિંક ક્લિયર ફોર્મમાં ડેટા ટ્રાન્સફર કરશે સ્ટ્રિંગ્સના ફોર્મમાં, બરાબર. આ બધું શું થાય છે પ્રોસેસ થાય છે. તો નેક્સ્ટ શું છે ટર્મ. So, although flow control can be implemented in several ways, one of the solutions is normally to use two buffers. ઘણી બધી રીતના આપણે શું ફ્લો કંટ્રોલ કરી શકીએ, પણ એક મેથડ શું છે બફરનો યુઝ કરવો, બંને સાઈડ સેન્ડિંગ ડેટા લિંક લેયર અને રિસીવિંગ ડેટા લિંક લેયર બંને સાઈડ આપણે શું યુઝ કરીશું બફર. તો બફર શું હોય છે, બફર ઇઝ અ સેટ ઓફ મેમરી, પ્લસ શું છે સેટ ઓફ મેમરી લોકેશન that can hold packets. જે શું કરે પેકેટને સ્ટોર કરે, બરાબર, એટ ધ સેન્ટર અને the flow control communication can occur by sending signals from consumer to producer. ये શું કરે કે જ્યારે રિસીવરની જે શું કન્ઝ્યુમર રિસીવર કેવું કન્ઝ્યુમર કેવું એની પ્રોસેસિંગ કેપેસિટી ઓછી છે, તો એ શું કરે પર્ટિક્યુલર સિગ્નલ સેન્ડ કરે કોને સેન્ડર કે પ્રોડ્યુસર, બરાબર. તો when the buffer of the receiving data link layer is full, એ છે આ ડેટા પર જે બીસી છે આ ડેટા જનરેટ કર્યા જ કરે છે, આની પ્રોસેસિંગ સ્પીડ ઓછી છે. અહીંયા શું આપણે બફર યુઝ કરશું તો તેની અંદર શું એક્સ્ટ્રા ડેટા સ્ટોર થશે, બરાબર. પણ બફરની પણ કેપેસિટી હોય, તો જ્યારે બફર ફૂલ થઈ જશે તો તે શું કરશે એક પર્ટિક્યુલર મેસેજ સેન્ડ કરશે કોને સેન્ડરને, બરાબર. કે સ્ટોપ પુશિંગ પર્ટિક્યુલર સ્ટ્રિંગ, કે બફર પણ ફૂલ થઈ ગયું છે આની પ્રોસેસિંગ કેપેસિટી નથી, તે શું સેન્ડરને મેસેજ સેન્ડ કરશે કે પર્ટિક્યુલર ડેટા સ્ટોપ કરે સ્ટ્રિંગ સેન્ડ કરવાનું, બરાબર. તો કોમ્બિનેશન ઓફ ફ્લો એન્ડ એરર કંટ્રોલ. So flow and error control can be combined in a simple situation. The acknowledgement. Acknowledgement કોને કહેવાય છે કે આપણે એક પર્ટિક્યુલર ડેટા સેન્ડ કરી તો એ પ્રોપરલી રિસીવ થાય, તો રિસીવર શું કરશે આને એક્નોલેજમેન્ટ સેન્ડ કરશે કે આ ડેટા રિસીવ થઈ ગયો છે કે આ પર્ટિક્યુલર નેક્સ્ટ ફ્રેમ થઈ ગયો છે, તો તેને શું કહેવાય છે એક્નોલેજમેન્ટ. In a simple situation, the acknowledgement that is sent for flow control can also be used for error control. કે આજે એક્નોલેજમેન્ટ સેન્ડ થાય છે તેના માટે ફ્લો કંટ્રોલની સાથે સાથે એરર કંટ્રોલના માટે બી યુઝ થાય છે to tell the sender that the packet has arrived uncorrupted. એ પેકેટ જે છે તે અનકરપ્ટેડ રિસીવ થયું છે. So the lack of acknowledgement means that there is a problem in handling. कि जो रिसीवर साइड થી શું એક્નોલેજમેન્ટ ના મળે તો શું એ શું ઇન્ડિકેટ કરે કે there is problem in stand frame, બરાબર. A frame that carries an acknowledgement is normally called ACK. ત્યાં શું એના શેનાથી ઇન્ડિકેટ થાય ACK acknowledgement distinguish it from the data frame, બરાબર. ડેટા ફ્રેમથી અલગ કરવા માટેના શું નામ આપે ACK, બરાબર. The flow control refers to the set of procedures. So the set of procedures used to restrict the amount of data the sender can send before waiting for acknowledgement, બરાબર. શું કહે છે flow control refers to set of procedures used to restrict the amount of data the sender can send before waiting for the acknowledgement. એટલો ડેટા એ સેન્ડ કરે છે કે એક્નોલેજમેન્ટ પહેલા, તો એને શું કહેવાય છે ફ્લો કંટ્રોલ. એરર કંટ્રોલ શું છે, એરર કંટ્રોલ in the data link layer is based on automatic repeat request, બરાબર, which is the retranslation of
કઈ એરર જનરેટ થાય તો શું કરવું પડે? પર્ટિક્યુલર ડેટા જે હશે તે રીટ્રાન્સમિટ કરવું પડે. તો data link layer માં શું છે? Traditionally, four protocols have been defined for data link layer: usually flow and error. આ ચાર પ્રોટોકોલ છે. ફર્સ્ટ શું છે? સિમ્પલ. તો એ શેના માટે છે? નોઇસલેસ ચેન. તો આ આઈડિયલ કન્ડિશન છે, રિયલ વર્લ્ડમાં પોસિબલ નથી. સિમ્પલ પ્રોટોકોલ ફોર નોઇસલેસ ચેન. બીજું શું છે? સ્ટોપ એન્ડ વેટ ARQ. ARQ મતલબ શું થાય છે? ઓટોમેટિક રિપીટ રિક્વેસ્ટ. આ બધા શેના માટે છે? નોઇઝી ચેનલ માટે. નેક્સ્ટ શું છે? ગો બેક એન્ડ ARQ. સિલેક્ટિવ રિપીટ ARQ. આ બધા આપણે જોવાના છે. બરાબર. તો શું છે? ઇફ ધ એક્નોલેજમેન્ટ ડઝન્ટ કમ વિથિન ધ ટાઈમ પીરિયડ, ધ સેન્ડર વિલ રીટ્રાન્સમિટ ધ ફ્રેમ. આપણે શું જોયું કે આ પર્ટિક્યુલર સેન્ડર અને રિસીવર છે. સેન્ડર સેન્ડ કરશે, પછી શું એક ટાઈમર સ્ટાર્ટ થશે કે આટલા સમયમાં પર્ટિક્યુલર એક્નોલેજમેન્ટ આવી જવું જોઈએ. જો એટલા સમયમાં એક્નોલેજમેન્ટ નહીં આવે તો એ શું કરશે? આ જે પર્ટિક્યુલર ફ્રેમ હતી એ શું કરશે? રીટ્રાન્સમિટ કરશે. બરાબર. તો શું કહે છે? ફર્સ્ટ જે છે simple protocol. So our first protocol is a simple protocol with the flow nor error control. જેમાં એરર અને ફ્લો કંટ્રોલ નથી, કારણ કે આ તો શું આઈડિયલ કન્ડિશન માટે છે, નોઇસલેસ ચેનલ માટે. તેમાં ડેટા લોસ થવાના ચાન્સીસ છે નહીં. નોઇસલેસ ચેનલ છે, આઈડિયલ કન્ડિશન છે. ડેટા સેન્ડ થશે તે રિસીવ થવાનો જ છે એવું અસ્યુમ કરેલું છે. તેમાં શું there is neither flow nor error control. We assume that the receiver can immediately handle anything it wishes. કે receiver શું કરે છે? જે પણ ફ્રેમ રિસીવ થશે તેને immediately process કરશે. In other words, the receiver can never be overwhelmed with the incoming frame. No frame is lost during transmission. Ideal condition છે તો frame loss થવાનો સવાલ જ નથી. Next is figure indicate કરે છે design of simplest protocol with no flow and error. આમાં શું છે? સિમ્પલી ત્યાં નેટવર્ક લેયર પરનો ડેટા હશે જે હેડર ની બધું એડ મોડમાં શું થશે? ફ્રેમના ફોર્મમાં શું ડેટા ટ્રાન્સમિટ થશે? કોને? રિસીવર. રિસીવર પ્રોસેસ કરશે અને નેટવર્ક લેયર ઉપર ટ્રાન્સમિટ કરશે. બરાબર. તો આમાં ડેટા લોસ થવાના ચાન્સ નથી. ટેકનોલોજીની જરૂર નથી, કારણ કે નોઇસલેસ ચેનલ સિમ્પલેસ પ્રોટોકોલ. બરાબર. એ જ વસ્તુ ઇન્ડિકેટ કરે છે ફ્લો ડાયાગ્રામ. આ શું કહે છે? ફિગર shows an example of communication using simplex protocol. It is very simple. સિમ્પલ જ છે, કારણ કે એક્નોલેજમેન્ટની જરૂર નથી, ટાઈમરની જરૂર નથી, કે ટાઈમ આઉટ આપણે ચેક કરવું પડે. The sender sends the frame one after another without even thinking about the receiver. Sender શું કરશે? પર્ટિક્યુલર ફ્રેમ સેન્ડ કરશે without thinking about receiver. કારણ કે આઈડિયલ કન્ડિશન છે એને ખબર જ છે કે ડેટા પ્રોસેસ કરશે એ રીતના સેન્ડ કરે. આપણે શું જોયું હતું? નેટવર્ક લેયરનો ડેટા છે તેને કયા ફોર્મમાં ટ્રાન્સમિટ કરે? પેકેટના ફોર્મમાં. એ ક્યાં આવશે? ડેટા લિંક લેયર પર. ડેટા લિંક લેયર એને શેના ફોર્મમાં કન્વર્ટ કરશે? પછી ફર્સ્ટ ફ્રેમ સેન્ડ થશે, સેકન્ડ ફ્રેમ થશે, ડેટા લિંક લેયર પર એ રિસીવ થશે અને પછી શું પેકેટના ફોર્મમાં નેટવર્ક લેયર ટ્રાન્સફર થશે. આ શું છે? સિમ્પ્લેક્સ પ્રોટોકોલ. એના પછી શું આવે છે? સ્ટોપ એન્ડ વેઇટ. So in stop and wait protocol, which uses both flow and error control. આ નોઇઝી ચેનલ માટે છે. તે બંને ફ્લો અને એરર કંટ્રોલ પર વર્ક કરશે.
In this protocol, the sender sends one frame at a time. Sender શું કરશે એક frame send કરશે અને wait for acknowledgement before sending the next one. Sender શું કરશે એક frame send કરશે પછી શું કરશે wait કરશે તેના માટે acknowledgement માટે પછી ત્રીજી ફ્રેમ સેન્ડ કરશે કારણ કે આનું નામ શું છે સ્ટોપ એન્ડ વેઇટ એક ફ્રેમ કરશે સેન્ડ કરશે પછી સ્ટોપ કરશે વેઇટ કરશે તેના માટે એક્નોલેજમેન્ટ માટે તો આ શું છે સ્ટોપ એન્ડ વેઇટ પ્રોટોકોલ to detect corrupted frames we need to add the CRC આપણે ઓલરેડી જોયું છે સાયકલિક રિપ્રેઝન્ટેશન ચેક CRC એ શું કરે છે ફ્રેમની સાથે શું એડ કરે છે CRC to each data frame કે હરેક ફ્રેમની સાથે શું એડ થાય છે CRC when a frame arrives at the receiver side it is checked કે receiver side પર જ્યારે frame પહોંચશે ત્યાં શું ચેક થશે ત્યાંનો CRC હશે તે કેલ્ક્યુલેટ થશે અને કમ્પેર થશે બરાબર if its CRC is incorrect the frame is corrupted બરાબર CRC મેચ ના થાય एक फ्रेम करप्टेड છે અને સાયલેન્ટલી ડિસ્કાર્ડ કરે એ ફ્રેમને ડિસ્કાર્ડ કરે બરાબર the silence of the receiver is signal for the sender that the frame was either corrupted or not આ શું કરશે receiver acknowledgement send નહીં કરશે acknowledgement send નહીં કરે તો શું એ શું ઇન્ડિકેટ કરે છે after timeout frame corrupted છે અથવા lost થઈ ગઈ છે બરાબર તો જ્યારે રિસીવર કોઈ પણ સેન્ડ ના કરે તો શું ઇન્ડિકેટ કરે કે પર્ટિક્યુલર ફ્રેમ જે છે એ લોસ થઈ ગઈ છે અથવા ખરાબ થઈ છે સેન્ડર શું કરશે રીટ્રાન્સમિટ કરશે પર્ટિક્યુલર ફ્રેમ every time the sender sends a frame it starts the timer જેવી સેન્ડર ફ્રેમ સેન્ડ કરશે એ શું કરે ટાઈમર સ્ટાર્ટ કરે if an acknowledgement arrives before the timer expires the timer particular time હોય છે તો એ ટાઈમમાં જો particular frame acknowledgement આવી જાય તો એ next frame send કરશે નહીં તો શું કરે timer is stopped and the sender sends if an acknowledgement arrives before the timer expires કે acknowledgement જો આવી જાય timer શું થાય stop થઈ જાય અને એ sender શું કરે next frame send બીજો પોઈન્ટ શું છે if the timer expires કે ટાઈમર એક્સપાયર થઈ જાય એક્નોલેજમેન્ટ ના મળે સેન્ડર સેન્ડ રીસેન્ડ બરાબર સેન્ડર રીસેન્ડ the previous frame assuming that the frame was either lost or corrupted જે ટાઈમ આઉટ પીરિયડ છે ટાઈમરનો જે અમુક ટાઈમ હોય છે કે આટલા ટાઈમમાં એક્નોલેજમેન્ટ આવી જવું જોઈએ જો એટલા સમયના અંદર જો એક્નોલેજમેન્ટ ના મળે તો સેન્ડર શું કરશે એ રીટ્રાન્સમિટ કરશે પર્ટિક્યુલર ફ્રેમ બરાબર this is that the sender needs to keep a copy of frame until its acknowledgement arrives એટલે શું કહે છે સેન્ડર શું કરશે જે ફ્રેમ હશે તે એની કોપી રાખશે પોતાની પાસે ક્યાં સુધી રાખશે જ્યાં સુધી એને એક્નોલેજમેન્ટ ના મળે કારણ કે જો ટાઈમ આઉટ થઈ જાય અને એક્નોલેજમેન્ટ ના મળે તો એને શું કરવું પડે રીટ્રાન્સમિટ કરવું પડે બરાબર આ પર્ટિક્યુલર ફિગર એ ઇન્ડિકેટ કરે છે શું છે આ સેન્ડર છે નેટવર્ક લેયર પર પેકેટ આવશે પેકેટના અંદર શું હેડર અને ફ્લેગ ને બધું એડ થશે આ પર્ટિક્યુલર ફ્રેમ સેન્ડ થશે અંદર શું છે સીઆરસી બરાબર આ બધું રિસીવ થશે જો પ્રોપરલી રિસીવ થશે તો એ શું કરશે હેડર ને બધું રિમૂવ કરીને નેટવર્ક લેયરને સેન્ડ કરશે અને આ બાજુ શું કરશે એક્નોલેજમેન્ટ સેન્ડ કરશે બરાબર સેન્ડ થઈ કે પર્ટિક્યુલર થિંગ રિસીવ થઈ ગઈ છે બીજા કોઈને કઈ ડાઉટ છે
No sir, no doubt. શું છે આ ડાયાગ્રામ સમજી જશો એટલે તમને સ્ટોપ એન્ડ વેઇટ ક્લિયર થઈ જશે. શું છે આ સેન્ડિંગ નોડ છે, આ શું છે રિસીવિંગ નોડ છે, બરાબર. નેટવર્ક લેયરના ડેટા પેકેટના ફોર્મમાં હશે, ડેટા લિંક લેયર પર તો ડેટા લિંક લેયર પર એક ફ્રેમના ફોર્મમાં હશે. આ બાજુ શું થશે કે ડેટા લિંક લેયર પર રિસીવ થશે અને એ પેકેટના ફોર્મમાં કન્વર્ટ કરીને નેટવર્ક લેયરને ટ્રાન્સફર થશે. તો આ શું ઇન્ડિકેટ કરે છે? સ્ટાર્ટ ધ ટાઈમર, વ્હાઇટ છે તે સ્ટોપ ધ ટાઈમર, આ જે લાઇટ કલર છે તે રીસ્ટાર્ટ અ ટાઈમર ટાઈમર, બરાબર. બીજું શું કહે છે? અ લોસ્ટ ફ્રેમ મીન્સ આઇધર લોસ્ટ ઓર કરપ્ટેડ. અ લોસ્ટ અકનોલેજમેન્ટ મીન્સ આઇધર લોસ્ટ ઓર કરપ્ટેડ. આ ફિગર ધ્યાનથી જોઈ લો. શું કહે છે કે આ નેટવર્ક લેયર પરથી પર્ટિક્યુલર પેકેટ આવે છે, આ પેકેટ આવે છે ડેટા લિંક લેયર પર એ શેના ફોર્મમાં કન્વર્ટ થાય છે? ફ્રેમના ફોર્મમાં. આ પર્ટિક્યુલર ફ્રેમ ટ્રાન્સમિટ થાય છે. અહીંયા શું થાય છે કે આ પ્રોપરલી રિસીવ થાય છે ડેટા લિંક લેયર પર આ ફર્સ્ટ ફ્રેમ, બરાબર. તે શું કરશે કે આ પર્ટિક્યુલર ફ્રેમ હશે તેને પેકેટના ફોર્મમાં નેટવર્ક લેયરને ટ્રાન્સમિટ કરશે અને ત્યાર પછી શું કરશે? એકનોલેજમેન્ટ જે હશે તે સેન્ડરને સેન્ડ કરશે. તો આ પર્ટિક્યુલર ટાઈમ આઉટ પીરિયડ હશે તેના પર્ટિક્યુલર જે ટાઈમ આઉટ પીરિયડ હશે તો તેના અંદર પર્ટિક્યુલર ફ્રેમ આવી જશે. તો આ પ્રોપર છે. હવે સેન્ડર શું કરશે? નેક્સ્ટ ફ્રેમ સેન્ડ કરશે. આ જે છે તે નેક્સ્ટ ફ્રેમ છે. તો હવે નેક્સ્ટ ફ્રેમ શું થાય છે? લોસ થઈ જાય છે, રિસીવર સુધી પહોંચતી નથી, બરાબર. તો સેન્ડર શું કરશે? એની પાસે ટાઈમર હશે, તે ઓન હશે. તો આ પર્ટિક્યુલર ટાઈમ આઉટ પીરિયડમાં આટલા સમયના અંદર જો એકનોલેજમેન્ટ નથી આવતો અહીંયા, બરાબર, કારણ કે ફ્રેમ પહોંચી જ નથી રિસીવર સાઈડ, તો એકનોલેજમેન્ટ નથી મળતું. એકનોલેજમેન્ટ નથી મળતું કારણ કે ફ્રેમ શું લોસ થઈ ગઈ છે, તો આ એકનોલેજમેન્ટ સેન્ડ નહીં થશે. તો શું ફ્રેમ રીસેન્ડ થશે, બરાબર. આફ્ટર ટાઈમ આઉટ ફ્રેમ શું થશે? રીસેન્ડ થશે, જે કરેક્ટલી રિસીવ થશે. આ ડેટા લિંક લેયરને નેટવર્ક લેયરને ડેટા ટ્રાન્સફર કરશે અને શું કરશે? એકનોલેજમેન્ટ સેન્ડ કરશે. હવે શું નેક્સ્ટ ફ્રેમ સેન્ડ કરશે? ફ્રેમ પ્રોપરલી પહોંચી જાય છે, બરાબર. પણ આ વખતે શું થાય છે? એકનોલેજમેન્ટ લોસ થાય છે. તો અહીંયા એકનોલેજમેન્ટ પહોંચતું નથી. તો સેન્ડર શું કરશે? વેઇટ કરશે. ક્યાં સુધી? પર્ટિક્યુલર ટાઈમ સુધી. અને જ્યારે ટાઈમ આઉટ થશે ત્યારે એ શું કરશે? ફ્રેમ રીસેન્ડ કરશે. પણ અહીંયા શું છે? પ્રોબ્લેમ શું છે કે આ ઓલરેડી ફ્રેમ પહોંચી ગઈ છે. આ શું રીસેન્ડ થશે? ડુપ્લિકેટ ફ્રેમ કોને પહોંચે છે? નેટવર્ક લેયરને. તો એક પ્રોબ્લેમ જનરેટ થાય છે, બરાબર. તેનું બીજું સોલ્યુશન શું છે કે આપણે જે ફ્રેમ આવે છે તેના અંદર શું સિક્વન્સ નંબર અને એકનોલેજમેન્ટ નંબર એડ કરવો પડે, બરાબર. આ ફિગરમાં ખબર પડી ગઈ. ફર્સ્ટમાં શું છે? ફ્રેમ કરેક્ટલી સેન્ડ થાય છે ને રિસીવર સાઈડથી એકનોલેજ પણ પ્રોપરલી થાય છે. સેકન્ડમાં શું થાય છે? ફ્રેમ લોસ થઈ જાય છે. આફ્ટર ટાઈમ આઉટ પીરિયડ સેન્ડર વિલ રીસેન્ડ ધ પર્ટિક્યુલર ફ્રેમ. થર્ડમાં શું થાય છે કે ફ્રેમ સેન્ડ થાય છે પણ એકનોલેજમેન્ટ લોસ થઈ જાય છે. તો આફ્ટર ટાઈમ આઉટ સેન્ડર શું કરશે? ફ્રેમ રીસેન્ડ કરશે, બરાબર. તો અહીંયા શું રીસેન્ડ તો કરે છે પણ એ ડુપ્લિકેટ ફ્રેમ થશે. તો એના માટે સોલ્યુશન શું છે કે આપણે સિક્વન્સ નંબર અને એકનોલેજમેન્ટ નંબર એડ કરીશું. એના અંદર પર્ટિક્યુલર ફ્રેમના અંદર. તો ત્યારે સેમ સિક્વન્સ નંબર અથવા એકનોલેજમેન્ટ નંબર આઈડેન્ટિફાઈ થશે તો એ શું કરશે? પર્ટિક્યુલર ફ્રેમ ડિસ્કાર્ડ કરશે એઝ અ ડુપ્લિકેટ ફ્રેમ. તો શું કહે છે? જે ફર્સ્ટ ફ્રેમ ઇઝ સેન્ડ એન્ડ એકનોલેજમેન્ટ. આ ફર્સ્ટ ફ્રેમ શું સેન્ડ અને એકનોલેજ થાય છે. સેકન્ડ ફ્રેમ ઇઝ સેન્ડ બટ લોસ્ટ. સેકન્ડ ફ્રેમ સેન્ડ થાય છે પણ લોસ થાય છે, બરાબર. આ તો શું કહે છે? આફ્ટર ટાઈમ આઉટ ઇટ ઇઝ રીસેન્ડ. થર્ડ ફ્રેમમાં શું કહે છે? થર્ડ ફ્રેમ ઇઝ સેન્ડ એન્ડ એકનોલેજ બટ acknowledgement is lost.
acknowledgement loss થાય છે, the frame શું resend થાય છે. However, there is problem with this scheme. The network layer at the receiver side receives two copies of the third packet. આજે છે same copy બે પેકેટની રિસીવ કરશે, which is not right. We can correct this problem using sequence number and acknowledgement number in each frame. So આ સ્લાઇડ શું ઇન્ડિકેટ કરે છે? સિક્વન્સ નંબર અને એક્નોલેજમેન્ટ નંબરનો. The duplicate packets as much as corrupted packets need to be avoided. કે ડુપ્લિકેટ અને corrupted packet avoid કરવું જોઈએ. To correct the problem in previous example we need to add sequence number. બરાબર, સિક્વન્સ નંબર એડ કરવો to the data frame and acknowledgement number to the acknowledgement frame. કે ડેટા ફ્રેમ હશે તેના અંદર શું સિક્વન્સ નંબર, એક્નોલેજમેન્ટ ફ્રેમ હશે તેના અંદર શું એક્નોલેજમેન્ટ નંબર એડ કરવો પડે. તો આમાં શું આ સ્ટોપ એન્ડ વેઇટમાં શું જે નંબરિંગ છે તે વેરી સિમ્પલ છે. બે જોઈએ છે સિક્વન્સ નંબર આ 0 1 આ રીતના છે. ફર્સ્ટ ટર્મનો 0, સેકન્ડ ટર્મનો 1, થર્ડ ટર્મનો 0, ફોર્થનો 1. સ્ટોપ એન્ડ વેઇટની વાત કરું છું. બરાબર, જ્યારે એક્નોલેજમેન્ટ નંબરમાં ક્યાંથી સ્ટાર્ટ થશે? આ 0 હશે તો 1, આ 1 હશે તો 0. બરાબર, કે ફર્સ્ટ શું 0 સેન્ડ થાય છે તો એના માટે શું કે નેક્સ્ટ ફ્રેમ કઈ જોઈએ છે 1, તો એક્નોલેજમેન્ટ શેનું મળશે 1 નું. સેકન્ડ ટાઈમ શું ફ્રેમ 1 સેન્ડ થાય છે તો એક્નોલેજમેન્ટ શેનું જોઈએ છે 0 નું, તો 0 સેન્ડ થશે એક્નોલેજમેન્ટ ફ્રેમમાં. બરાબર, કારણ કે આપણે નંબર શું યુઝ કરીએ છીએ 0 એન્ડ 1 સ્ટોપ એન્ડ વેઇટમાં, તો આપણે બે નંબર યુઝ કરીએ 0 અને 1. બરાબર, in other words the sequence number starts with 0, sequence number starts with 0, the acknowledgement number starts with 1. if 0 નંબરની ફ્રેમ આવી ગઈ તો નેક્સ્ટ કઈ ફ્રેમ જોઈશે 1, તો એના માટે એક્નોલેજમેન્ટ સેન્ડ થશે. પછી નેક્સ્ટને શું નંબર આપ્યો 1, તો 1 રિસીવ થશે તો નેક્સ્ટ શું કયા નંબરની જોઈશે 0 નંબરની, એટલે નવી ફ્રેમ. કારણ કે આપણે બે નંબર યુઝ કરીએ છીએ. બરાબર, an acknowledgement number always defines the sequence number of the next frame to receive. Acknowledgement number શું ઇન્ડિકેટ કરે કે નેક્સ્ટ ફ્રેમ કઈ આવશે તે તેનો નંબર ઇન્ડિકેટ કરે છે. બરાબર, તે જ પ્રમાણમાં શું છે સેમ એક્ઝામ્પલ છે જે આપણે એક્ઝામ્પલ જોયો છે. આ પર્ટિક્યુલર એક્ઝામ્પલ જ છે, ખાલી ચેન્જ ક્યાં છે અહીં આપણે એક્નોલેજમેન્ટ નંબર ને સિક્વન્સ નંબર એડ કરીએ છીએ તો આના માટે છે. તો સેમ વસ્તુ શું છે પેકેટ સેન્ડ થશે, ડેટા લીંક શું કરશે નંબર એડ કરશે, ફ્રેમ 0 રિસીવ થાય છે. હવે નેક્સ્ટ કઈ ફ્રેમ જોઈશે સિક્વન્સ નંબર 1 ની, તો એક્નોલેજમેન્ટ નંબરમાં શું એક્નોલેજમેન્ટ 1 સેન્ડ થશે. બરાબર, હવે આ શું થશે એક્નોલેજમેન્ટ 1 એટલે ફ્રેમ 1 સેન્ડ થશે, જે શું થાય છે લોસ થાય છે. આફ્ટર ટાઈમ આઉટ શું થશે રીસેન્ડ થશે પર્ટિક્યુલર ફ્રેમ 1 અને હવે શું એક્નોલેજમેન્ટ 0 સેન્ડ થશે. બરાબર, નેક્સ્ટ શું છે ફ્રેમ 0 સેન્ડ થશે, રિસીવ થાય છે, નેટવર્ક લેયરને સેન્ડ થાય છે પેકેટના ફોર્મમાં, પણ શું થાય છે એક્નોલેજમેન્ટ લોસ થઈ જાય છે. તો શું થશે આફ્ટર ટાઈમ આઉટ ફ્રેમ 0 રીસેન્ડ થશે, જે ઓલરેડી રિસીવ થઈ ગઈ છે. તો આ શું થશે ડુપ્લિકેટ નંબર આઈડેન્ટિફાઈ થશે આનો ફ્રેમ 0 અને શું થશે રીસેન્ડ શું થશે એક્નોલેજમેન્ટ 1. અહીંયા ડેટા નેટવર્ક લેયરને ડેટા સેન્ડ નથી થતો. બરાબર, તો શું કહે છે ઇન સ્ટોપ એન્ડ વેઇટ ARQ we use sequence numbers to number the frame. sequence number યુઝ કરે છે ફ્રેમ નો નંબર આપો. તો sequence number are based on modular 2 arithmetic. બરાબર, 0 ને 1 જ modular 2 arithmetic માં. બીજું શું છે ઇન સ્ટોપ એન્ડ વેઇટ ARQ always announces in modular 2 arithmetic the sequence number of the next frame expected. જે આગળ ડિસ્કસ કર્યું તે જ છે. અને લાસ્ટમાં શું છે પિગીબેકિંગ.
The two protocols we discuss in this section are designed for unidirectional. Unidirectional એટલે શું? એક ડિરેક્શનમાં કોમ્યુનિકેશન માટે યુઝ થાય છે. In which data is flowing only in one direction. Data એક ડિરેક્શનમાં ટ્રાન્સમિટ થાય છે. Although the acknowledgement may travel in other direction. કે acknowledgement બીજી ડિરેક્શનમાં ટ્રાન્સમિટ થાય છે. આપણે જે જોયું તેમાં શું આ સેન્ડર અને રિસીવર તો આ બધી ડેટા ટ્રાન્સમિટ થાય છે, આ બધી રિસીવ એક્નોલેજમેન્ટ ટ્રાન્સમિટ થાય છે. તો એ ફર્સ્ટ પોઈન્ટમાં ડિસ્કસ કર્યો છે. તો શું પ્રોટોકોલ્સ હેવ બીન ડિઝાઇન્ડ ઇન પાસ્ટ ટુ અલાઉ ડેટા ટુ ફ્લો ઇન બોથ ડિરેક્શન. કે આ ઇનએફિશિયન્ટ છે, બરાબર, કે ડેટા ડિરેક્શનમાં ટ્રાન્સમિટ થાય છે, એક્નોલેજમેન્ટ આ ડિરેક્શન. તો આપણે શું કંઈ ઇમ્પ્રૂવ કરવું જોઈએ? તો however, to make communication more efficient, the data in one direction is piggyback with the acknowledgement in other direction. કે જે ડેટા છે તેની સાથે આપણે શું એક્નોલેજમેન્ટ પણ ટ્રાન્સમિટ કરશું, તો શું એફિશિયન્ટ ટ્રાન્સમિટ થશે, બરાબર. In other words, when node A is sending data to node B, the node A is sending data to node B. Node A also acknowledge that received data received from node B. કે અહીંયાથી જે નોડ બી પરથી જે ડેટા આવ્યો હશે તો આનો ડેટા પ્લસ એક્નોલેજમેન્ટ, બરાબર. ડેટા પ્લસ એક્નોલેજમેન્ટ શું થશે? સેન્ડ થશે પ્લસ એસીકે. તો આ શું થશે? એફિશિયન્ટ થશે. અત્યારે આગળ જે જોયું તેમાં શું આપણે શું સેન્ડ કર્યું છે? સિમ્પલી ડેટા અને બીજી સાઈડથી શું આવે છે? એક્નોલેજમેન્ટ. પણ પીકી બેકિંગમાં શું છે? ડેટા પ્લસ એક્નોલેજમેન્ટ સેન્ડ થાય છે, બરાબર. તો એને શું કહેવાય છે? પીકી બેકિંગ.